કીધું કે અહીંયા 32 ભાતના ભોજન તને દેનાર કોણ? તેથી પ્રહલાદેની કાલી ભાષામાં એટલું કીધું તું કે પિતાશ્રી આપ અહીંયા આવી શકો, આપના માણસો આવી શકે, પણ મારી માના ઉદરમાં, મારી માના પેટમાં જેથી 9 માસ ઊંધો લટકતો તો તેદી જેને મારું ભરણ પોષણ કર્યું ઈ મને 15 દી નહીં હાચવી હગે. આ જે ભરોસો હતો ને ઈ મહત્વનો છે સાહેબ. ભરોસો બહુ મહત્વનો છે. ભારતીય સંસ્કૃતિની જે મજા છે ને એ કદાચ ક્યાંય નથી. આ વાસ્તવિકતા છે. એમાંય ગુજરાતની સંસ્કૃતિની જે મજા છે એવી ક્યાંય નથી ને એમાંય સૌરાષ્ટ્રની સંસ્કૃતિની મજા છે ને એવી ક્યાંય નથી સાહેબ. હા, અને મેં શરૂઆતમાં જેમ કીધું ને કે આપણું સૌરાષ્ટ્ર તો સૌરાષ્ટ્ર છે. અને દુઓ બોલ્યો અનિલભાઈ, કાઠિયાવાડમાં કોગદી ભૂલો પડ ભગવાન બની જા મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. આ કાઠિયાવાડમાં જ શું કામ? અહીંયા જ શું કામ કીધું બોલો? અહીંયા જ કીધું ને, બાકી ક્યાંય નથી કીધું. ઇતિહાસ ક્યાંય હોય તો કયો. આપણા દુઆમાં પાલરુભાઈ પાલિયાનો દુઓ લખેલો કે કાઠિયાવાડમાં કોગદી ભૂલો પડ ભગવાન બની જા મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. કાઠિયાવાડમાં જ શું કામ સાહેબ? એના દીકરાના દીકરા ગોવિંદભાઈ પાલિયા અત્યારે ખૂબ સારા કવિ, ખૂબ સારા કલાકાર, એને એ દુઆનો જવાબ દીધો કે ભોજન ઉતારા ભાવથી અને ભૂતની ભલપું જોઈ, પણ મરદ પટાધર માંગડો ઈ અમારો કાઠિયાવાડી કોઈ. મૈરા પછી જે જેસાજી ને વેદાજી બારવટિયાને જે ભોજન કરાવી શકે ને એવી અમર પ્રેમ કથા માત્ર ને માત્ર સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં છે. ઈથી આગળ અહીંયા અર્જુનભાઈ છે, બીજા ઘણા મોટા વ્યક્તિઓ છે, સંજયભાઈ અમારો છે. આજ તમારી ઘરે અર્જુનભાઈ હું આવું ને અને તમે શ્રદ્ધા રાખીને બેઠા હોય, તમે ત્રિલોકના નાથ ઉપર ભરોસો રાખીને બેઠા હોય એટલે અમે એમ કઈ તમારો બંગલો તો બહુ સારો, એટલે તમે એમ કહો બાપા ઠાકરનો મારું શું? તમારા ફાર્મ હાઉસે આવીને એમ કહો કે આ ફાર્મ હાઉસ કોનું? તમને શ્રદ્ધા હોય તો તમે એમ કહો આ તો ઠાકરનું છે. તમારા ખેતરે આવીને એક શેઠે 100 વીઘા જમીન તમારી પડી હોય, હું એમ કહું કે 100 વીઘા જમીન, તો કે બાપા અમારી થોડી, આ તો ઠાકરની છે. પણ તમારી પત્ની અમે આંગળી ચીંધીને કો કેમ કે આ તો કેહે, કોઈ કેહે આ ઠાકરની. પણ વીરપુરમાં એક ઘટના બની ભાઈઓ. ત્રિલોકનો નાથ આવીને ભોજલરામ બાપાએ એકવાર એમ કીધું તું જલા તાન્યા એક દી ત્રિલોકનો નાથ આવશે, ભૂલતો નહીં. અને સાતુનો વેશ લઈને ત્રિલોકનો નાથ આવે અને જલારામ બાપાએ એટલું કીધું તું આઈએ, હું તમારી શું સેવા કરી શકું? અને તેદી વીરબાઈ માની માગણી કરી તો આખા વીરપુરને વીછી કઈડો હોય ને એટલી વેદના થઈ હતી. પણ જલારામ બાપાની મોઢાની રેખા તેદી બદલાણી નહીં હો. ઈ રહોડામાં ગયા, વીરબાઈ માં રોટલા ઘડતા હતા. રોટલા કરતા હતા, વીરબાઈ માને જલારામ બાપાએ એટલું કીધું તું સાંભળું, એક સંત આવ્યા હે તમારે એની યાર જવાનું છે. આ દેશની સ્ત્રીની તાકાત તો જુઓ. એ હાથમાં રોટલો હતો, એ તાવડીમાં નાખીને આ દેશની જનતા અહીંયાથી હાલી નીકળી અને પૂછ્યું નહોતું કે મારે ક્યાં જવું, કેટલો સમય રહેવાનું, ક્યારે પાછું આવવાનું. પાદર પહોંચ્યા ને તા ભગવાનને પરસેવો વરી ગયો કે આને મારે ક્યાં લઈને જવા. ઈ ધોકોન જોડી દઈને ત્યાંથી નીકળી ગયા. ટૂંકમાં કાઠિયાવાડની ધરા છે, આમાં એવા પુરુષોએ જન્મ લીધો છે કે સ્વર્ગમાંથી ભગવાનને આવવું પડે, અને એવી દીકરીઓ એવી માવડીઓએ જન્મ લીધો છે ભગવાનને ભાગવું ભાઈરે થઈ જાય ને ઈ કાઠિયાવાડ. એટલે ગોવિંદ પાલિયા લખે સાહેબ આ કાઠિયાવાડના દુઆ એટલે છે. અત્યારે આ બાઈની દાંતે અત્યારે તમે કરજો છો ઘરે ફોન, ગામડાની વાત નથી, શહેરમાં 2-4 મિત્રોને લઈને આવું ફોન માં કહે ये सुविधा आपके टेलीफोन में उपलब्ध नहीं है. હવે આ સુવિધા હાટું થઈને તો ખર્ચો કર્યો હતો. મેં હમણાં અર્જુનભાઈ પ્લેઝર ઘરવાળી માટે લઈ દીધું. પ્લેઝર 90,000 નું આવ્યું. 90. મેં ઘરવાળીને એટલું કીધું તને લઈ આવ્યો ને તો 70 નો જ ખર્ચો થયો હતો. મોંઘાઈ થાય કેવડી અર્જુનભાઈ મોંઘાઈ બોલો. તઈ 70 નો જ અક્ષય. અત્યારે 90 માં તો પ્લેઝર આવ્યું. એટલે આમાં વચ્ચે જેટલા જુવાનિયા છે ને ખર્ચા તો થવાના જ છે દોસ્ત. કેમ કે હવે તો આને આ જગતમાં જો જાહેરમાં કહી દઉં 2 જણ સુખી છે, કુંવારા ભાઈઓ ને પૈણેલા બેનો. બાકી તો હપ્તા ભરી નવરા જ નથી થતા. આ વાસ્તવિકતા કહું છું ભાઈ.
બે જ સુખી છે, કુંવારા ભાઈઓ ને પૈણેલા બહેનો, બાકી બધા દુખી જ છે. બાકી તો જે ગોટે ચડી ગયા છે. હમણાં મારા બનેવીને ફોલ છેડાની દુકાન છે, તો અહીંયા એક બેન આવ્યા, ફોલ બતાવો. એટલે મારા બનેવી કે કેવા કલરની? ઝેરી કલરની. ઝેરી. હવે આપણે અર્જુનભાઈ, આપણે 3 કલરની ખબર પડે પુરુષને, આમાં જેટલા લાલ, લીલો ને પીળો. બાકી બાયુ ને જે કલરની ખબર પડે, હા, ઈ કે ઝેરી કલર બતાવો. મારા બનેવીને તો ધંધો એટલે કલરની ખબર, એટલે ઝેરી કલરની ફોડ બતાવી. એટલે બેન કે આનાથી ઝેરી બતાવો. તમારા બનેવી અહીંથી બીજી બતાવી કે લ્યો લ્યો આનાથી ઝેરી બતાવો. પછી મારા બનેવીથી રહેવાનું નહીં કે બેન તમારા જેટલી તો ઝેરી નહીં હોય. પણ જીવનનું ચડેલું ઝેર કદાચ ક્યાંક આવા સાંસ્કૃતિક કાર્યક્રમ સંભળાઈ જાય ને તો જીવનનું ઝેર ઉતરી જાય ને, એવા ભજનો છે, એવા લોકગીતો છે. યાર મેં તમને શરૂઆતમાં કીધું કે દાદ શું કામ જરૂરી છે. આ પહેલા શરૂઆતમાં તમે ટાટા ટાટા બતાવ્યા હતા, પછી આમ જેમ જેમ ધીરે ધીરે ગરમ પકડાતું ગયું. હવે સરસ તમે સાંભળો છો, રાજી થાવ. દાદ મળે છે યોગ્ય જગ્યાએ. મને પેલા એમ હતું કે ગોટે ચડી જશું. દાદ શું કામ જરૂરી છે સાહેબ? અહીંયા વડીલો બેઠા છે. એક પ્રસંગ કહું. લંડનમાં એક માણસ $10,000 બિઝનેસમાં, સાહેબ ઈ માણસને નુકસાની થયો. જોજો શું કામ દાદ જરૂરી છે. $10 લાખ ની નુકસાની. એને આબરૂ હતી, એને ઇજ્જત હતી, એને ડર હતો. એટલે એને એમ થયું કે હું પૈસા પાછા આપી નહીં શકું, હવે મારે આત્મહત્યા કરવી જોઈએ સાહેબ. અને માણસ ટ્રેન આવવાની હતી, પાટા વચોવચ ઉભો રહી ગયો. ભાઈઓ મરવું નહોતું, પણ જેને નાક છે, જેને આબરૂ છે, જેને ઇજ્જત છે, એને ડર સમાજનો બહુ હોય. જોજો ઈ પાટા વચ્ચે ઈ માણસ ઉભો રહી ગયો, આંખું વીચી અને મુઠ્ઠીઓ વારી ગયો, મારે મરવું નથી પણ આબરૂની હાથે મરવું પડે. અને આમ જ્યાં ટ્રેન આવે ઈ પેલા એક પ્રેમાળ હાથ ખંભા ઉપર પડ્યો, આંખ ખુલી ગઈ. જોયું તો એક વડીલ, સફેદ કપડા પહેરેલા છે, ઉપર બ્લેક ટોપી પહેરેલી છે, વ્હાઈટ એન્ડ વ્હાઈટ બૂટ છે, બાવણું જાને સાઈડમાં લઈને એટલું કીધું હતું, ભલા માણસ કરોડ રૂપિયાની જિંદગી આમ આત્મહત્યા કરવાનું કારણ શું? આ માણસે એટલું કીધું કે હું $10 લાખ મારા બિઝનેસમાં નુકસાની ગઈ છે. હું ક્યાંય જુગાર નથી રમ્યો, હું ક્યાંય શેર બજારનું રમ્યો નથી, પણ મને ઇજ્જત વાલી છે. હવે મારો ધંધામાં મારે દિવાળું ફૂંકવાનો વારો આવ્યો, મારે હવે મરવું જ પડે, એ સિવાય છૂટકો નથી સાહેબ. આ માણસે એટલું કીધું, ભલા માણા એટલું બધું તને આ કરોડ રૂપિયાની જિંદગી $10 લાખ ની હાટું થઈને તે આને કીધું કે $10 લાખ કેમ થાય ઈ ખબર છે? વડીલ કે ખબર છે. ઉભો રે, ઈ પાકીટમાં ઈ પોતાની ખીચામાંથી ચેકબુક કાઢી $10 લાખ નો ચેક લખી અને દીધો હાથમાં. લે આ, કદાચ જો તું પાછો ધંધામાં સફળતા મળે, તારી પાસે પાછા પૈસા થાય તો દેજે, નકર તારે ને મારે હરિવાલા. એમ કરીને વડીલ નીકળી ગયા. અજાયણા માણસે $10 લાખ નો ચેક આપ્યો. પણ સાહેબ ઘટના એવી બની કે રખમાં નામ પૂછવાનું ભૂલી ગયો. આપ કોણ છો, ક્યાં રહ્યો છો? પ્રવીણભાઈ કોઈ પૂછ્યું નહીં. હો, ઘરે આવ્યો, પેલા વિચાર કર્યો કે અજાયણો માણસ $10 લાખ નો ચેક દઈ જાય, મારે વટાવો ન જ હોય. એને એમ થયું ફરીથી નવી શરૂઆત કરું. અને તમે કોઈ પણ સારી શરૂઆત કરો ને નવી, એટલે પ્રકૃતિ તમને મદદ કરશે. જોજો આ માણસને પ્રકૃતિએ મદદ કરી અને ધીરે ધીરે કંપની એમ કહેવાય છે કે લોસમાંથી નફામાં આવવા માંડી. વરહદી થયું તા $10 લાખ નું દેણું ભરાઈ ગયું. એની ઉપર પૈસા કમાણો એટલે યાદ આવ્યો કે જે $10 લાખ નો ચેક મેં વટાવ્યો નથી, વડીલને મારે પાછો દેવો જોઈએ. પણ મારે એમને એમ ન દેવાય, એનું વ્યાજ 2 ચેક લઈ અને હાલતો થયો. યાદ આવ્યું કે એડ્રેસ લેવાનું તો ભૂલાઈ ગયું, તું કરવું શું? પણ વિચાર આવ્યો, જેને મને ટ્રેનના પાટા પાસે મળ્યા, કદાચ આ વડીલ ત્યાં જ આજુબાજુ હોય અને મળી જાય તો આ પાછા આપી દઉં. આમ ઈ માણસ એમ કહેવાય છે કે ટ્રેનના પાટા એ આવે, દ્રશ્ય જોયું તા ઈ માણસ ધૂજી ગયો. ભાઈઓ ઘટના એવી બને, જી વડીલે $10 લાખ નો ચેક દીધો તો એને 4 જણા ઉપાડીને એમ્બ્યુલન્સમાં લઈ જતા હતા. અને વડીલ એમ કહેતા હતા મૂકી દો મને, મૂકી દો. અને આ માણસ ગળગળથી દોટ મૂકીને, ભલા માણા, આટલો સધર માણા, આટલો સારો માણા, આને એમ્બ્યુલન્સમાં તમે ક્યાં લઈ જાવ છો? તઈ ઓલા 4 જણા કે આ ગાંડો છે, ગમે ને ખોટા ચેક ધરબે છે. વાત સામાન્ય અર્જુનભાઈ, હાવ સામાન્ય થઈ. આપણે હસવામાં કાઢી નાખી.
વિચારવા જેવી વાત ઈ છે કે એક ખોટો ચેક એક ગાંડો આપે અને એક હાચા માણસની જિંદગી બચી જાતી હોય તો તમારી દાદ આ કલાકારોને 2-2 વર્ષના આયુષ્ય વધારી દે ને એટલે દાદ જરૂરી છે યાર. આ દાદની કારણ જ ઈ છે, બાકી કઈ એવું જરૂર એટલે જ્યાં ખબર ન પડતી હોય ત્યાં પડકારો કર લો. મોદી સાહેબ આગળથી શીખવાનું કોન્ફિડન્સ છે. આપણે એમ થાય કે આપણા વડાપ્રધાન પાસે શું શીખવું? કોન્ફિડન્સ. મેરે ભારત કે ભાઈઓ और બહેનો, કોરોના માં કીધું તું ખબર, આપ જહાં હે વહાં ઠહર જાય. ખબર ને? લગભગ ન ભૂલતો હોય તો 23 માર્ચ કે 19 માર્ચ હતું. 23 માર્ચે કીધું તું આપ જહાં હે વહાં ઠહર જાય કીધું. આનો ફોન આવ્યો મને કે હું બાથરૂમમાં છું, શું કરું? મેં કીધું આમાં મોદી સાહેબ નું ન મનાય, મનનું માનો, આ લાંબુ હાલવાનું છે. અને કેવું હાલ્યું હે કોરોના. હા કોરોના જે હાલ્યું છે મને મજા આવી. અમારે અર્જુનભાઈ કેવી ઘટના બની. હવ પેલા અમારો ધંધો બંધ થયો અને હવની છેલ્લે અમારે ચાલુ થયો. પણ શેરની વાત કરું, આમાં શેરના બેનો ઘણા હશે, પુરુષ હોય છે. શેરમાં જે બેનો એ કોરોનામાં રાંધ્યું હે અને અમે જે ખાધું યુટ્યુબ માં જોઈને જે આ બેનો એ વાનગી બટકાવી છે. અમારા શહેરમાં તો બાયુએ યુટ્યુબ માંથી જોઈને તરબૂચના ભજીયા બનાવ્યા. તરબૂચના પીપળી મૂળના ગંઠોડાના શાક કર્યા. ખોટું નથી કહેતો. માંડજી મેં ફાઉન્ડેશન બાંધ્યું તા બેનો એ ખીલા હલાવી દીધા મારા. હા કઈ વાંધો નહીં. બીજું થોડીક વાર જાળવી ગયા હોત ને. ના તો હવે હે ને વાહું પાઈ દીધો. હલો તો વાંધો શક્ય હોય તો એમ કે મારે તમારે મોઢા જોઈને બોલવાનું છે, આમાં બીજું કઈ નહીં એમ. એટલે શક્ય હોય તો વાહ. થેન્ક યુ વાહ 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 મારા વાલા. આજે ક્યાં ધોકો આપણે જ છે. બસ સારું થયું. પણ હવે સુવિધા બહુ સારી આવી ગયો. મુંબઈમાં તો કેટરસ વાળા બેનો એટલા તૈયાર થાય અહીંયા હુંથી અર્જુનભાઈ મહેંદી કરી હોય આપણને એમ થાય આ કન્યા છે. બાકી કેટરસ વાળા બેનો આવવાથી મોટો ફાયદો શું થયો? ડાયાબિટીસ વાળા 2 બાસુંદીના વાટકા પી જાય છે. બેનનો હાથ પાછો ક્યાં ઠેલાવો? એક જગ્યાએ તો ભીંડાનું શાક ખાવા જેવું નહોતું હો, વાસી ભીંડો હતો. એક બેન ને ઉભા રાખ્યા, કહ્યું હું તો મુંબઈમાં કાર્યક્રમ અર્જુનભાઈ આપણે તો ખબર પાર્ટી પ્લોટમાં થતા હોય તો પાર્ટી પ્લોટમાં તો અમારે અહીંયા કહે તો અહીંયા તો કેવી રીતે અમારે એક પ્રોગ્રામ ચાલુ હોય ને એક બધા ટ્રેન લાઈન સર્વિસ ચાલુ હોય. ઓલો ખબર અમે અનિલનો મુંબઈ કાર્યક્રમ હતો અને કેટરસ વાળા બેન આવ્યા, ઓલો તલનો લાડવો ને હરી ભરાવેલી હોય, આપણે ચટણી બોરીને ખાવાની આમ હર્યું. ખબર ને સ્ટાર્ટર આપણે તલનો લાડવો કહી. હું ગામડાનો માણા યાર, આપણે તો હમણાં રાજકોટ રહેવા ગયા હે, આપણે હાવ ગામડાના. એટલે આપણે તલનો લાડવો તે બેન મારા ઘરે આવ્યા ને તમે હરી કાઢી દાંત ખોતરીને પાછી લાડવામાં ભરાવી દીધી. તે બેન છેલ્લે સુધી ગયા, કોઈએ લાડવો લીધો જ નહીં, કેમ કે કોઈને ખબર નહોતી મેં શેમાં ભરાવી છે. બાકી પેલા ક્યાં કેટરસ વાળા બેનો હતા. આયા વડીલો જો પાછળ બેઠા, પૂછો કદાચ જ્યાં પરિવારનો પ્રસંગ, લગ્ન પ્રસંગ હોય ને તો કુટુંબના જે જુવાન છોકરા હોય ને પીરસવા નીકળ્યો. અને 2 મીઠાઈ હતી, મોહનથાળ ને લાડવા. બહુ તો સથર હોય તો અડદિયા હોય, બાકી ક્યાં એટલું બધું. મોહનથાળ સિવાય કઈ ન હોય. અને જી મોહનથાળ જી છોકરાને આપવામાં આવે ને હોશિયારમાં હોશિયાર છોકરો હોય છે. જોજો એનું કારણ એને ખબર પડે છે કે બચત કરવાની છે, સધરતા નથી. હે હોય નહીં. લઈ લો ભરી. ઈ મને ખબર આવે એટલો ગાળો જે છે ને
આ બધા કેવા છે ખબર છે? કુવારા જેટલા શેરીએ રખડતા, 4 લીંબુઓ મૂછ પર લટકતા, મોબાઈલું રાખતા, ફાક્યું ફાકતા, ફાવે એમ ભટકતા ને ફાવે એમ બબડતા. મોજ બગડી ગઈ બધી પરણા પછી, ડગરી મગજની હટી પરણા પછી, પ્રેમની વાત ગઈ મટી પરણા પછી, બચત હતી ઘટી પરણા પછી. વરાજા થવાનું કહેતા હતા કાનમાં, હગાયું કરવા આવ્યા મેદાનમાં, સૂટબૂટ પહેરીને ફરતા હતા તાનમાં, ઉતાવળા થતા હતા જોડાવા જાણના. પછી ઝટ મારા હાથમાં મીઠોડ બંધાવી દો, ઝટ મારા રોમ રોમમાં પીઠી ચોડાવી દો, ઝટ ગાઓ ગીતડા ઢોલ ધબકાવી દો. પછી ઈસ્ત્રી ટાઈટ કપડાની ઘડીઓ વિખાઈ ગઈ, પડી ગઈ, ટાલ ને બાબરી ખોવાઈ ગઈ, ફોન ઉપર શાક માટે બાયડી ખીજાઈ ગઈ, પરણીને બચાકડાની દૈસા દેવાઈ ગઈ. હજી બાકી છે. સવારે ઉભો રે કેરોસીનની લાઈનમાં, બપોરે છોકરાને તેડવા જાય વાનમાં, ટ્રાફિકમાં ટીંગાતો માંડ આવે ભાનમાં, તબિયત પૂછો સમજાવે સાનમાં. લવ લેટર લખવાની આદત ભૂલાઈ ગઈ, ફોન ઉપર લાંબી લાંબી વાતો ટૂંકાઈ ગઈ, લગ્નની વીસીડી કાંઈથે મુગાઈ ગઈ, પરણીને બચાકડાની દૈસા દેવાઈ ગઈ. એના પડોશમાં વાગે છે ઢોલ તો શેરી મૂકીને ભાગે છે બોલ, જાણે હંતુય પણ ખોલે નહીં પોલ, વધુ એક વાંટાનો ભલે થતો રોલ. પછી ફેરા ફરીને ફેકાણા ભાઈડા, મીંટોળ બંધાવીને મુંજાણા ભાઈડા, વરરાજા થઈને વેચાણા ભાઈડા, અને પીઠી ચોડાવીને પસ્તાણા ભાઈડા. શું કામ? મગજમાં કલાકોનું સાયરન વાગે છે, શાક અને દૂધ વાળા રોજ બિલ માગે છે, ભારાડી છોકરાથી ભાઈ ખુદ ભાગે છે, અને ડાર્લિંગ નો પ્રેમ હવે દાવાનો લાગે છે. યાર આવી પરિસ્થિતિ લગ્ન પછીની હોય છે. હા, અહીંયા તો વકીલો છે ને, અમારી બાજુમાં એક પતિ પત્ની રીએ, 15 વર્ષ લગ્ન ને ત્યાં ભાઈ પ્રવીણભાઈ બધું કામ કરાવે ઓલાને, હાલે ફલાણું કહે, બાઈ કવાજી કવાજીમાં સમજો ને, કવાજી બાઈ થોડી, એટલે ઓલાને બધું કામ કરાવે, હાલે પોતા કર, હાલે વાસણ ઉઠાઈ, હાલે ફલાણું કર. 15 વર્ષ સહન કર્યું. એમાં એક દી ઓલી ઉઠી, હાલે ચા મૂક. ઈ ચા મૂક કીધું, ઓલાનો મગજનો બાટલો ફાટ્યો કે 15 વર્ષ ત્યાં તારે સહન કરું છું, હવે મારાથી સહન નથી થતું. ત્રીજા મકાનમાં વકીલ રહેવા આવ્યા છે, હમણાં સલાહ લઈને તારી હારે છૂટાછેડા એમ કરીને ગયો. 15 મિનિટમાં આવીને ચા બનાવવા, આદુ નાખું આદુ. એની ઘરવાળી કે શું થયું? ઈ કે વકીલે લુગડા ધોતા હતા. આમાં બધા ખાણવા દાજી ગયા છે. ઈ તો કોર્ટમાં દલીલ થાય ભાઈ, પણ આપણા આ તો આનંદની વાત છે સાહેબ, આપણા ઉજળા ઇતિહાસ છે. હું રાજી થયો, ભલે અહીંયા જો આજે અમે શરૂ કર્યું ને, અહીંયા દીકરીઓ નાની નાની આગળ બેઠી હતી, આ છોકરા આગળ, આને આગળ બેહાડજો. કલાકાર તરીકે વિનંતી કરું, આગળ બેહાડજો ભાઈ. ભલે થોડાક તોફાન કરે તો એકાદી ઉભા મોરની દઈ લેવી, પણ બેહાડવા આગળ. શું કામ આગળ બેહાડવા? અને આપણા સંસ્કૃતિની ખબર પડશે, આપણો ઉજળો ઇતિહાસ શું છે યાને ખબર પડશે. આપણે આપણું ભૂલી ગયા છે, ત્યારે અત્યારે આપણે વિદેશથી અહીંયા લોકોને, કલાકારો હોય કે એન્જિનિયરો હોય કે ડોક્ટર હોય કે એને તેડાવવા પડે છે. શું કામ? આ તો આપણું લઈને ગયા છે યાર, પણ આપણે આપણું ભૂલી ગયા છે. એટલે તો તમે અહીંયા જેટલા બાળકો છે ને એને કહેજો કે આપણો ઉજળો ઇતિહાસ શું છે, એને ખબર પડે. કયો? आओ बच्चों तुम्हें दिखाओ जाकी हिंदुस्तान की स्मृति से तिलक करो ये धरती है बलिदान. वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. आओ बच्चों तुम्हें दिखाओ जाकी हिंदुस्तान की स्मृति से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. जय हो जय हो. સાહેબ, આમાં બે વ્યક્તિનો ઉલ્લેખ થાય છે, એક મહારાણા પ્રતાપ ને એક શિવાજી. અહીંયા વિડિયો શૂટિંગ આલે છે, જાહેરમાં કહું છું કે બે ભગવાન નહોતા, પણ આ બે નહોત ને તો આપણા મંદિરમાં કદાચ ભગવાન ન હોત. કારણ કે હિન્દુત્વ ધર્મ માટે જે લડ્યા છે શિવાજી મહારાજ, અને આ ગીતમાં શિવાજી મહારાજને યાદ કરવા હોય ત્યારે
ये है मुल्क मराठों का, ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पे आग जली थी, हर पत्थर एक शोला था, बोली हर આબરૂ જ નહીં આપણે. ત્રણ જણાવે ઊંચા હાથ કર્યા, ખાલી ત્રણ યાર. કૃષ્ણ પરમાત્માએ ગીતામાં કીધું છે કે ધર્મ રક્ષિતો રક્ષિતો ઈ ધર્મ, અને ધર્મ હણીનતા હણીનતાઓ ધર્મ. તમે ધર્મનું રક્ષણ કરશો ને તો ધર્મ તમારું રક્ષણ કરશે. બાકી ધર્મને હણવાના પ્રયત્ન કરશો ને ધર્મ તમને હણી નાખશે. કેમ કે ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, મન વધે તો માન વધે, અને વધત વધત વધ જાય. પણ ધર્મ ઘટે ને તો ધન ઘટે, ધન ઘટે તો મન ઘટે, અને મન ઘટે ને તો માન ઘટે. પછી ઘટત ઘટત ઘટ જાય, બધું ઘટી જાય. શિવાજી મહારાજને યાદ કરીએ, અને મહાદેવ આપણો દાડો, આપણો બાપને યાદ કરીએ, ને એક આયરે ઊંચા હાથ અહીંયા જેટલા છે એટલા કરીએ, અને ભોળાનાથને પ્રાર્થના કરીએ. ઊંચા હાથ કરવું એટલે શું? સરેન્ડર, સમર્પણ. આપણે કોઈ પણ બંદૂક લઈને કે એટલે તરત જો થઈ જાય ઊંચા, આ થઈ ગયા. આ સરેન્ડર. આપણે બંદૂક વાળા કોર નહીં, પણ બંદૂક વાળાના બાપનો બાપ એવો આપણો ભોળોનાથ છે ને, એના સામે કરવાનો છે યાર. ભોળાનાથને પ્રાર્થના કરવી છે. અહીંયા જેટલા અહીંયા મારો અવાજ સાંભળે છે, ઊંચા હાથ કરીને કે હે ભોળાનાથ. ઘણા એમ કે ને કે ચોથી લહેર આવશે, ચોથી લહેર આવવા નથી દેવી. ભોળાનાથને પ્રાર્થના કરવી છે, ઈ જ્યાંથી આવી ત્યાં જાય ચીનના ચીબલા ઉપર. એટલે એક કલાકાર તરીકે વિનંતી કરું, જઈ હું હરર કહું તો મારે એક આયરે બધાના ઊંચા હાથ કરવા. જ્યાં સુધી બધા એક આયરે ઊંચા હાથ નહીં કરો ત્યાં સુધી 150 વાર હરર કરાવીશ. હજી જો કરિશ્મા બેન ને સાંભળવો હોય તો જલ્દી કરજો, સીધી વાત છે ભાઈ. એક આયરે હરર કહું થાય હો. હાલો. मराठों का, ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पे आग जली थी, हर पत्थर एक शोला था, बोली हर भाई 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 भाई, ये बोली हर हर महादेव पे बच्चा बच्चा बोला था, बच्चा बच्चा बोला था, शिवाजी ने रखी थी लाज हमारे शान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. સારી યાદી કરી અર્જુનભાઈ. અહીંયા એવો વર્ગ અત્યારે આપણે શાંતિથી બેઠા છે, ઈ માત્ર ને માત્ર સરહદ ઉપર આપણા શહીદો જે પોતાના લીલા માથાના બલિદાન આપી અને પોતાના મા બાપને એકલા મૂકીને જે સ્વર્ગાપરના માર્ગે વહી ગયા હોય ને, આ શહીદોના કારણે અત્યારે આપણે જલસાથી પ્રોગ્રામ સાંભળીએ છીએ યાર. વિચાર કરો, વિક્રમ બત્રા કારગિલ વખતે મરી ગયા, શહીદ થયા ને વિક્રમ બત્રા. લગ્ન નહોતા થયા સાહેબ, એની હગાઈ થઈ હતી, અને પોતાની ફિયાન્સીને એટલું કઈ ગયા હતા તેથી વિક્રમ બત્રા કે યા તો તિરંગા લહેરા કે આऊंगा યા તિરંગે મેં લપેટ કે આऊंगा. સાહેબ વિક્રમ બત્રા. આપણે આવા લોકોને ભૂલી ગયા છે યાર. જ્યારે કોક એમ કે ને મને ઇન્ડિયા ઇઝ એ પુઅર કન્ટ્રી, હું જેમ તેમ કલાકાર નથી, ગામના પૈસે બહાર દેશ ફરી આવ્યો, એવું ન માનતા. ઇંગ્લિશ વિનાનો અર્જુનભાઈ યા 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 કરીને ઘરી જાવ કોકની વાહે. હલવાઈ તો સામે વાળો હલવાય, આપણે શું? કેમ કે हम तो कलाकार है, न तख्त न ताज न कुर्सी की बात करते, हम तो कलाकार है यार, मोहब्बत की बात करते हैं, प्रेम ની વાતો કરવા વાળા માણસો છીએ યાર. તો વિક્રમ બત્રાને યાદ કરો સાહેબ, એમની પણ પ્રેમ કહાની અધૂરી રહી હતી હો. આ હા હા હા, ઈ માણસ જેદી તિરંગામાં લપેટાઈને આવ્યો હોય છે, આજે પણ એની પત્ની, એની ફિયાન્સી, હજી લગ્ન નહોતા ત્યાં સાહેબ ટીચર તરીકે ફરજ બજાવે છે. આ વિક્રમ બત્રાને કોક દી આ સ્ટેજમાં યાદ કરવા પડે ત્યારે
तेरी मेरी एक जिंदड़ी વાહ ક્યા બાત બહુ સારી અર્જુનભાઈ યાદી થઈ આપણે હમણાં ભાઈએ સારી વગાડી સાંભળ્યું ને બધાય ગીત जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा અર્જુનભાઈ જેદી વાસ્કો દ ગામા આવ્યું ને વાસ્કો દ ગામા હવ પેલા ભારતને ગોતવા માટે એને અમેરિકા ગોતવું હતું ને ભારત મળ્યું કોકદી મિત્રો અહીંયા જુવાન મિત્રો છો ને વાંચજો કોકદી ક્યાંક ચોપડા સરદાર પટેલ ની મેં વાત કરી સાહેબ એવો ગૃહમંત્રી કે જ્યારે ગુજરી ગયા ને ત્યારે 184 રૂપિયા એના ટકમાંથી નીકળ્યા આ દેશનો ગૃહપ્રધાન યાર અને આ દેશના ઈ ગૃહપ્રધાનની દીકરી સાહેબ મણિબેન જેવી આ જગતને કોઈને દીકરી નો મળી ભારતને મળી છે મણિબેન જેવી દીકરી નો મળે યાર એની હાડીઓમાં થીગડા હતા ને તઈ કોકે પૂછ્યું મણિબેન તમે ગૃહપ્રધાનના દીકરી છો આ તમારી હાડીમાં થીગડા નો હારા લાગે તઈએ મણિબેને એટલું કીધું હતું કે આ થીગડા મારી ગરીબાઈના નથી મારા બાપની ઈમાનદારીના છે આ મારા બાપની ઈમાનદારી છે ને એટલે છે બાકી અત્યારનો એક કોર્પોરેટર એની દીકરી સિંગાપુર વેકેશનમાં ફરવા જાય છે કઠણાઈ છે આ દેશની જ્યારે જ્યારે સ્ટેજમાં ક્યારેક એમ બોલે ને વિદેશ વાળા આવીને એમ કે ઇન્ડિયા ઇઝ એ પુઅર કન્ટ્રી ઇન્ડિયાને ગરીબ દેશ કહેવામાં આવે છે એને જવાબ કલાકાર તરીકે આપવું વાંચ્યું છે છાતી ઠોકીને કહું છું સાહેબ કે જે લોકો એમ કહે છે કે ઇન્ડિયા ઇઝ એ પુઅર કન્ટ્રી ઇન્ડિયા ગરીબ દેશ છે એને કહું કે જેથી વાસ્કો દ ગામા આવ્યો ને તેથી 11 જહાજ હીરા અને માણેકના લઈ ગયો તો ઈ માણસ ફોનું તો ઈડો નથી તી પછી ફ્રાન્સ આવ્યા ડચ આવ્યા છેલ્લે અંગ્રેજો આવ્યા જે લોકો એમ કહે છે કે ભારત ગરીબ દેશ છે એને કલાકાર તરીકે હું તમને કહું કે એને જવાબ દેજો કે મારી આ ગુજરાતી બેન દીકરીઓના ઘરેણા વેચો ને તો 5-4 પાકિસ્તાન રોકડે આવે કઈ રીતે ગરીબ કેવી રીતે ગરીબ છે પાકિસ્તાન વાતું કરે તમારા દેશમાં બમ ફોડશું એને ખબર છે એના વર્ષમાં એના દેશમાં જેટલું તેલ ખવાય ને એટલું આપણે હનુમાન દાદાને ચડાવી દઈશું ઇન્ડિયા ઇઝ એ પુઅર કન્ટ્રી કેવા વાળાને કહી દઈ તમારા દેશના જેટલા બજેટ છે ને એટલા તમારા અહીંયા કૌભાંડ થાય છે કોંગો દેશ છે ઈસ્ટ આફ્રિકાનો કોંગોનું જેટલું બજેટ છે ને એટલું વિજય માલ્યા કરીને નીકળી ગયો નીરવ મોદી એટલું કરીને વયો ગયો હવે એને ખબર નથી આ દેશ ગરીબ કહેવાય અને અત્યારે ગૌરવ લેવા જેવી વાત ઈ કહેવાય કે ભારતને જ્યારે આઝાદી મળી તેથી 2 ગુજરાતીનો મહત્વનો ફાળો હતો એક મોહનચંદ કરમચંદ ગાંધી અને એક સરદાર વલ્લભભાઈ પટેલ અને અત્યારે ગૌરવ લેવાની વાત ઈ છે કે 2 ગુજરાતી દિલ્હીના શાસન ઉપર બેઠા છે એક અમિત શાહ અને નરેન્દ્ર મોદી આ ગૌરવ લેવાની વાત છે યાર આ ખાખરા ખેરી નહીં ખાહે ખાખરા ખાય એટલે કેવું પડે સાહેબ કે આ દેશ અત્યારે સોનાની ચીડિયા છે ને પેલા સોનાની ચીડિયા જ હતો આ બધા જેટલા ગુજરાતીઓ છે ને ધારે ને ત્યાંથી પૈસા કમાઈ શકવાની ક્ષમતા છે એટલે ગુજરાત માટે શું કેવું પડે ગુજરાત છે अमृत धारा गुजराती सौથી न्यारा गुजरात છે अमृत धारा गुजराती સૌથી ન્યારા જેના સંત ફકીર ને ભગત સુરાને વંદન વારંવારા ગુજરાત છે અમૃત ધારા
ગુજરાતી સૌથી ન્યારા ગુજરાત છે અમૃત ધારા ગુજરાતી સૌથી ન્યારા રચના સાઈરામ દવે સૌરાષ્ટ્રનો એક સમર્થ હાસ્ય કલાકાર અને લેખક એની છે. એની મને આ એક લીટી બહુ ગમે સાહેબ. ઘણા એમ કે ગુજરાતીઓ ભણ્યા છે, ભણ્યા નથી પણ ગણ્યા છે બહુ, એટલે કદાચ આપણે વિજ્ઞાન ક્ષેત્રે આગળ નથી. હો ભાઈ પધારો. જે મહેમાનો આવે છે એમની હૃદયપૂર્વક અમે વિભાણિયા ગામ વતી આ બધા મહેમાનોને ફરી એક વખત અમે આવકારીએ છીએ. અને એક ફરી એક વખત વિનંતી સાથે કહી દઉં કે જે મહેમાનો આવ્યા છે કદાચ નહીં અમારાથી નામ લેવાનું હોય. હવે કદાચ કાર્યક્રમની શરૂઆત જ્યારે મેં બધાનું સ્વાગત કર્યું ત્યારે બધા નહોતા, એટલે જે મહેમાનો પછી આવ્યા છે એમનું પણ અમે વિભાણિયા ગામ વતી અને કલાકાર સમસ્ત કલાકાર વતી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. કાંઈક ક્ષતિ રહી ગઈ હોય તો માફી સાથે. હવે એમાં એમ કેતા આપણે હવ પેલા ચંદ્ર ઉપર આપણે નથી પહોંચ્યા. અમેરિકા ગયું હતું નીલ આર્મસ્ટ્રોંગ પહેલી વાર પગ મૂક્યો ચંદ્ર ઉપર, પછી મંગળમાં આપણે પહેલા પહોંચ્યા ભારત. પણ ગુજરાતીઓ એમ કે છે કે આગળ નથી, પણ ગુજરાતી ક્યાં આગળ હોય એની આ લીટી મને બહુ ગમે, ઈ યાદી કરાવું. હવે તમારી દાદની જરૂર મારે એટલા માટે છે. ગુજરાતી છો તો ગુજરાતી માટેનું ગૌરવ કયું હોવું જોઈએ? સાઈરામ દવેના શબ્દો યાદ કરાવું સાહેબ. જો હવે આપણે ગુજરાતી શું કરી શકીએ, યાદી કરાવું. આ ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જાતિ, વિશ્વની કોઈ પણ જાતિ પર દુકાન કરશે ચંદ્રની માથે હવ પેલો ગુજરાતી, હવ પેલો ગુજરાતી. અમે દિલથી જીવીએ દિલથી મરીએ દિલ દઈ દઈ પર બારા ગુજરાત છે અમૃત ધારા ગુજરાતી સૌથી ન્યારા ગુજરાત છે અમૃત ધારા ગુજરાતી સૌથી ન્યારા. અને છેલ્લી લીટીમાં મારી માવડીઓ મારી બહેનો અહીંયા આટલી બેઠી છે, એને કેવડો ભોગ આઝાદીમાં દીધો છે સાહેબ. આપણે ભગતસિંહને ઓળખીએ છીએ, મંગલ પાંડેને ઓળખીએ છીએ, સુખદેવને રાજ્યગુરુને ઓળખીએ છીએ, પણ સાહેબ જલિયાવાલા બાગમાં જે શહીદો થયા છે એને ક્યાંક આપણે ભૂલી ગયા છે. હા એની યાદી કરાવું. जलियांवाला बाग में देखो यहीं चली थी गोलियां, ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां. एक तरफ बंदूकें टन एक तरफ थी गोलियां, मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां, इनकलाब की बोलियां. वहाँ लगा दी बहनों ने भी बाजी अपने जान के, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. आओ बच्चों तुम्हें दिखाइए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. સાહેબ જરૂર આ છે, ઉજળો ઇતિહાસ કહેવાની આપણા બાળકોને જરૂર છે સાહેબ. નકર 23 વર્ષની ઉંમરે જેથી ભગતસિંહ ફાંસીએ ચડી ગયા છે, એ વિચાર તો કરો સાહેબ. એવું તો કયું એને જનૂન હશે આઝાદીનું. પ્રવીણભાઈ આગલી રાત્રે ભગતસિંહને જેલર દ્વારા આ સત્ય ઘટના કોકદી વાંચજો, ભગતસિંહનું જીવન ચરિત્ર. અને જેલરે આવી અને ભગતસિંહને ગુરુ ગ્રંથ સાહેબ હાથમાં આપ્યો.
2 મિનિટ મારે પિન ડ્રોપ સાયલેન્સ જોઈ છે. જોજો હું આ કેવા શહીદોની શું તાકાત હતી સાહેબ. એ ગુરુ ગ્રંથ સાહેબ હાથમાં ભગતસિંહને આપ્યો એટલે ગુરુ ગ્રંથ સાહેબ વાંચવાની ભગતસિંહે ના પાડી દીધી. એમ માનો છો ભગતસિંહ નાસ્તિક હતા? ના. ટંકારામાં જન્મેલ દયાનંદ સરસ્વતી, અને દયાનંદ સરસ્વતીનો જે આર્ય સમાજ નામનો સંપ્રદાય શરૂ કર્યો હતો ઈ છેક પંજાબ સુધી હતો, અને ભગતસિંહનો પરિવાર આર્ય સમાજી હતો. એટલે ઈ નાસ્તિક નહોતા, હવન પરંપરાને માનતા હતા સાહેબ ભગતસિંહનો પરિવાર. તો એમ માનો છો કે એને ગુરુ ગ્રંથ સાહેબ વાંચવાની ના પાડી? એટલે પૂછવામાં આવ્યું જેલરે કે તમે ગુરુ ગ્રંથ સાહેબ વાંચવાની ના કેમ પાડી? તો ભગતસિંહ એટલું કીધું તું, કદાચ હું અત્યારે ગુરુ ગ્રંથ સાહેબ વાંચું અને ભારતના મીડિયા વાળાને, ભારતના છાપા વાળાને ખબર પડે કે ભગતસિંહ મૃત્યુથી ડરી ગયા ને એટલે ગુરુ ગ્રંથ સાહેબ વાંચતા હતા, તો મારા ભારતના ક્રાંતિકારીઓમાં ખોટી અસર ન પડે ને એટલા માટે મારે ગુરુ ગ્રંથ સાહેબ વાંચવો નથી સાહેબ. આ ખુમારી તો જુઓ. એટલે પૂછ્યું જેલરે તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી? એટલે ભગતસિંહે ના પાડી દીધી કે મારી છેલ્લી ઈચ્છા કઈ છે જ નહીં. જેલરે પૂછ્યું તમારી કોર્ટનો આદેશ છે, તમારી છેલ્લી ઈચ્છા તમારી પૂરી કરવાની છે, તમે કયો? ત્યારે ભગતસિંહે એટલું કીધું હતું કે મને ક્યારે ફાંસી આપવાના છો? તો કે સવારે 5 વાગ્યા. અત્યારે કેટલા વાગ્યા છે? તો કે રાતના 9 વાગ્યા છે. તો કે મારી છેલ્લી ઈચ્છા એટલી છે કે મને અત્યારે ને અત્યારે ફાંસી આપી દો. તા તો ધુજે નહીં એવો જેલર ધુજવા માંડ્યો કે આટલી બધી મરવાની ઉતાવળ શું? તઈ ભગતસિંહના મોઢામાં કદાચ આ ગીત હશે. દેશ સે હે પ્યાર તો હર પલ યે કહેના ચાહિએ, मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए, सिलसिला ये बाद मेरे यूं ही चलना चाहिए, मैं रहूं या ना रहूं ભારત એ રહેના ચાહ. માત્ર ભારત રહેવું જોઈએ એટલે મરવાની ઉતાવળ છે. એટલે જેલરે કીધું પણ આટલી ઉતાવળ છે નહીં. ત્યારે ભગતસિંહે જે જવાબ દીધો તો ને ઈ વિચારવા જેવો છે. એને એટલું કીધું હતું કે સવારે 5 વાગ્યાને બદલે અત્યારે મને ફાંસી આપી દો એટલે મારો જીવ છૂટી જાય. અને કોક ભારત વર્ષમાં વિદ્યામતી કૌર જેવી જનેતાની કુખે જન્મ લઈ મોટો થઈ ગોરિયાઓ તમને કાઢવા છે ને એટલે મરવાની ઉતાવળ છે. આ આપણા દેશનો એક ભગતસિંહ કહી શકે. આ યુવાનો હતા. આ કોઈ માવો ખાવીને થૂકવાની વાત નથી. આ કહી દઉં, આ એવું હાલો નો 80 ની સ્પીડે હોન્ડા લઈને જતા હોય ને 80 ની સ્પીડે ધીરા પાડે ને રાજકોટમાં એટલે માન લેવાનું થૂકવાના થયા છે. હું એમ નથી કહેતો કે વ્યસન એક ધારું કોઈથી મેલાય નહીં. એમ નથી કહેતો કે મેલી જ દ્યો, ઓર્ડર એ નથી દેતો, પણ વિનંતી ખાલી માત્ર બને ને તો ધીરે 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 ઓછા વ્યસન કરવા. બાકી તમે તમારે ખાઓ. આપણે હું એટલે ના એમાં એવું હોય કોઈ કોઈથી ન સમજે. આ તો વિનંતી છે સાહેબ, એક વિનંતી. પડકારો મોરો નહીં કરવાનો. હમણાં કીધું ને તારા આંગણીએ પૂછીને કોઈ આવે, તમારી પ્રિય રચના છે ને, શું કામ એમાં કીએ આ હું કામ આંગણીએ પૂછીને? એનાથી તમને મને ઈ બોધ આપ્યો છે પડકારો મોરો નહીં રાખવાનો. કોઈ પણ તમારી આગળ આવીને એમ કે હું દુખી છું, ચિંતા કરમાં હું બેઠો છું, પછી ભલે ને આપણે બેઠા જ હોય. પણ પડકારો મોરો નહીં રાખ્યો. જીવનમાં પડકારો મોડો નહીં. મને મજા આવી. બહેનો એટલા, બહેનોની હાજરી એટલી છે, એ બહુ મોટી, એ તમારું ક્રાંતિકારી પગલું છે. અને પુરુષો પૈણેલા જેટલા છે આ બધા એની પત્નીની હાજરીમાં દાંત કાઢી શકે, એ તમારું ક્રાંતિકારી પગલું છે. અહીંયા જો એવો વર્ગ બેઠો છે જેના લગ્ન જીવનને 5 વર્ષ થયા, એવો વર્ગ અર્જુનભાઈ બેઠો હોય છે જેના લગ્ન જીવનને 50 વર્ષ થઈ ગયા. જોઈ લ્યો, તમારા લગ્ન જીવનને 5 વર્ષ થયા હોય તો ભલે, તમારા લગ્ન જીવનને 50 વર્ષ થયા હોય તો ભલે, તમારા લગ્ન જીવનમાં એક ઘટના બની હોય જ હોય. વાંઢા ધ્યાન ન દેતા.
માત્ર પરણેલા હોય. કઈ કહું હું સાચો હોય તો છેલ્લે સુધી તાળીઓનું સમર્થન જોશે. ઘરે ઘરે બનેલી ઘટના, ગામડામાં બને, શહેરમાં બને, નેતાઓને ઘરે બને, વકીલની ઘરે બને, કલાકારની ઘરે બને, બધાની ઘરે બને. કહી દઉં, લ્યો શબ્દ ઉપર ધ્યાન દેજો. ઘરે ઘરે બનેલી ઘટના, તમારા લગ્ન જીવનને 5 વર્ષ થાય તો ભલે, 45 વર્ષ થાય તો ભલે, એક ઘટના બની જ હોય. દરેક પતિએ એની પત્નીને જીવનમાં એકવાર એમ કીધું જ હોય કે તારામાં બુદ્ધિ નથી. કીધું જ હોય. ઈ તો શહેરમાં એજ્યુકેટેડ હોય ને તેમ કે એક્ચ્યુઅલી તારામાં તો સેન્સ જ નથી. તઈ નો કેતા પૈણેલા જેટલા છે ને કલાકાર તરીકે કહી દઉં, તમારી પત્નીને એમ કહેતા નહીં કે એના બેનો બુદ્ધિ નથી. એમ બેનો બુદ્ધિ નથી. બેનોમાં બુદ્ધિ છે ને પૈસા છે. પતિ ના હોય ને ત્યાં પોતાના નો વાપરે. એમ માનો છો બુદ્ધિ નથી? બેનો જેટલી બુદ્ધિ ક્યાંય છે જ નહીં. કોથરા ભૈરા છે અને આપણા આગળ ભૈરા છે પણ નીચેથી ફાટી ગયા છે. કેમ કે બુદ્ધિ હોય તો લગ્ન કરીએ. અરે બેનો, એમાં આ ગામડાની બેનોની વાત નથી, શહેરમાં જેટલી આ દીકરીઓ રહે છે ને પૂછો, આપણા પુરુષના દરેક કપડા પહેરે બેનો રૂપાડા લાગે. બોલો, આપણું જીન્સ બેનો પહેરે રૂપાડા લાગે, આપણું ટી શર્ટ બેનો પહેરે રૂપાડા લાગે, આપણો કોટ બેનો પહેરે રૂપાડા લાગે, આપણી ટોપી બેનો પહેરે રૂપાડા લાગે, આપણી કોટી બેનો પહેરે રૂપાડા લાગે. બેનોનું એક કપડું પહેરીને તમે નીકળો જાઓ માર્કેટિંગ યાર્ડે જાઓ, મારે ઘઉં લેવા છે એમ કે ટોલ ના કેવાયા જાઓ. અર્થાને જ સમજાણું. આ બુદ્ધિની પરાકાષ્ઠા તો બેનોની ત્યારે કહેવાય. છેલ્લે બાપાનો લેંઘો વૈતો તો ઈ પ્લાજો કરીને પહેર્યો. આ બુદ્ધિ વિનાનું આવે. બેનોમાં બુદ્ધિ બહુ છે. એટલી બુદ્ધિ બહુ બુદ્ધિ. ભાઈ એક હાસ્યમાં સેટાયર આવે, બ્લેક હ્યુમર આવે. પ્રવીણભાઈ એક વીટનો પ્રકાર આવે. એ અત્યારે સમજાઈ જાય. તમને દાંત આવે, નકર કાલ નાતા હોય તો બાથરૂમમાં દાંત આવે. એટલે વીટનો પ્રકાર કહું. બેનો કેટલા બુદ્ધિશાળી હોય. શબ્દ ઉપર ધ્યાન દેજો, મજા આવશે. હમણાં એક માજી ગામડેથી શહેરમાં ગયા, બિગ બજાર જેવા શોરૂમમાં ગયા. માજીનો કંજૂસ સ્વભાવ તો બિસ્કિટનું પેકેટ ચોલ લીધું. તો સીસીટીવી કેમેરા આવે તો આવે, પકડાઈ ગયો. બિગ બજાર વાળા કેસ કરી નાખ્યો. એ કે કેસમાં માજીને હાજર કર્યા. એટલે જજ સાહેબે પૂછ્યું, બેયના વકીલો દલીલ કરતા હતા, એ કે માજીએ શું ગુનો કર્યો? એટલે સરકાર જે વકીલ હતા એને કીધું કે માજીએ બિગ બજારમાંથી બિસ્કિટનું પેકેટ ચોર્યું છે. તો કે કેટલા બિસ્કિટ હતા? તો કે 10. જજ સાહેબ કે માજીને 10 દીની જેલની સજા આપો. પાછળથી દાદા બોલ્યા, એ કે ભેગું એક મમરાન પેકેટ હતું. તી પંખા બંધ કર્યા કોર્ટના. 25 વકીલોએ ગણ્યા, 3317 થયા. તોય 2-4 મમરા તો ટેબલ હેઠે કરી ગયા હતા. અમુક તો ગોઈતા. બાબો કેવો ગળે આવી ગયો છે. એ બુદ્ધિ વિના આવે. હા, એક માજીએ તો 80 વર્ષે, પ્રવીણભાઈ 80 વર્ષે છૂટાછેડાનો કેસ માજીએ. જુવાનીઓ જજ હતો કે માજી આ ભાભાની ઉંમરનું તો જુઓ. આ 80 વર્ષે છૂટાછેડાનો કેસ. માજી કે મારે આ ભાભા હારે છૂટાછેડા જ જોઈશે. પણ કારણ શું? અરે ઈ કે મારાથી ભૂલ થઈ જાય ને તો મમ્મી મને બબે કઈડા કટકા ગાયડું કાઢે. આ ભાભો મારો રોયો બબે કટકા ગાયડું કાઢે અને હું કઈ બોલું તો કાનમાંથી મશીન કાઢ નાખે. માનસિક આ ભાભો ત્રાસ આપે છે. કોઈ વકીલ પાસે આનો જવાબ નતો. પણ બેનોમાં બુદ્ધિ છે. એનું કારણ એનો ત્યાગ છે. અહીંયા આટલા પુરુષ બેઠા છો સાહેબ, તમારા બેડરૂમનું ઓશીકું બદલી જશે ને તો તમને નીંદર નથી આવતી. પણ આ બહેનોને ધન્યવાદ દેવાય કે એના બાપનું ઘર છોડી સસરાના ઘરમાં સંસ્કાર રૂપી દીવો કરી શકે ને. ત્યાગ માત્ર ને માત્ર બહેનો કરી શકે યાર.
આપણું કામ જ નથી યાર. આ વાસ્તવિકતા છે. બેનો જેટલું સહન કરી શકે ને એટલું હકીકતે કોઈ નથી કરી શકતું. આ વાસ્તવિકતા છે. એટલે આવી નવી રીતે આ મોજ છે ને એની આ મોજની મજા જ અલગ છે. આજે હકીકતે તમે વરસનું પેલું વરસ એવું છે તમે આનંદ કરવા જ બેઠા છો. આટલી પહેલી વાર દાદ મળી. અમારો આજનો પ્રોગ્રામ ઓક્સિજન છે. હા, આજનો પ્રોગ્રામ છે ને અમારા માટે ઓક્સિજન છે. કેમ કે ઓલું કહેતા ને કે જેનો ચા બગડે એનો દી બગડે, આથણું બગડે ને વરહ બગડે, ને બાયડી બગડે ને જીવન બગડે. એમ અમારી પ્રોગ્રામ પેલો બગડે ને તો આખું વરહ બગડે જ. પણ આ તમારા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય કે આવું સારું ઓડિયન્સ અમને આપ્યું યાર. અમારા વરહનો એવો વરહ વહી જાય ને વાત જવા દો, ભલે પ્રોગ્રામ હાલે કે ન હાલે. એટલે સાહેબ હા, આજે આમ તો ડબલ પ્રોગ્રામ હાલે છે. ના ના ના, પણ બેનો મેં વાત કરતો હતો સાહેબ, જોક્સ ગમે એટલા કરીએ સાહેબ, પણ બેનો છે, બેનો આગળ બુદ્ધિ છે અને બેનો આગળ ત્યાગ છે સાહેબ. અને એટલે જ આખા જગતમાં બે સંબંધ ઉત્તમમાં ઉત્તમ સંબંધ હોય છે, એક માં અને દીકરો અને બાપ અને દીકરી સાહેબ. આનાથી ઉત્તમ સંબંધ આ જગતમાં એકય નથી હો. કદાચ દીકરો ઉધરસ ખાશે ને તો માં કહે બેટા નિશાળે નથી જવું, પણ થાયકો પાયકો બાપ ઘેરે આવ્યો હોય ને તો આ દીકરીઓ પૂછશે, હો બાપુજી મજા નથી? અને એ દીકરીઓ જેથી હારે જાય ને સાહેબ, તેથી મેં હિમાલય જેવા બાપ હશે ને એને ખરેડતા જોયા છો. ઘણા એમ કેતા હોય દીકરી સાપનો ભારો છે. ના સાહેબ, દીકરી તો તુલસીનો ક્યારો છે. અને અહીંયા આટલા બધા બેઠા, તમારી પ્રગતિ ત્યારે જ થાય કા તમારા આંગણે દીકરીનો જન્મ થાય ને કા કોકની દીકરી તમારા આંગણે લક્ષ્મી રૂપે આવે ને ત્યારે જ તમારી પ્રગતિ થાય. બાકી દીકરી વિનાની પ્રગતિ છે જ નહીં. દરેક પ્રોગ્રામમાં કહું છું સાહેબ, સ્ત્રી છે ને 4 સ્વરૂપમાં વેચાયેલી છે. હસાવી તો ગમે એટલા શક્ય સાહેબ, પણ આ આટલી દીકરીઓ બેઠી છે ને એક દીકરીની વાત ન કરું ને તો નગુણો ગણાવો. સ્ત્રી છે ને 4 સ્વરૂપમાં વેચાયેલી છે અર્જુનભાઈ, માં, દીકરી, બેન અને પત્ની. તો આમાં કેટલી એવી આ જગતમાં સ્ત્રીઓ હશે કે જે કોકની માં ન હોય, કેટલી સ્ત્રીઓ એવી હશે કે જે કોકની બેન ન હોય, અને કેટલી એવી સ્ત્રીઓ હશે કે જે કોકની પત્ની ન હોય. પણ આ જગતમાં કોઈ એવી સ્ત્રી નહીં હોય જે કોકની દીકરી ન હોય. દીકરી તો દીકરી છે યાર. અને જેને જેને આંગણી દીકરી હશે ને દીકરી જેને વરાવી હશે ને પૂછો તો ખરા સાહેબ, કોઈ દી કોઈની દીકરીને સુખી ન કરો તો કઈ નહીં, પણ દુખી કરવાનો આપણને હક છે જ નહીં યાર. અહીં આટલા પુરુષ બેઠા છે ને જેને આંગણે દીકરી હશે ને એને બનેલી ઘટના કહું સાહેબ. શહેરમાં કદાચ બાપ રહેતો હોય, એની આંગણે દીકરીનો જન્મ થાય અને વરસ 1.5 વર્ષની દીકરી થાય એટલે બાઈ એમ કે તમારા આંગણે દીકરીનો જન્મ થયો છે, જાઓ કપડા લેવા જાઓ. અને જે બાપે કોઈ દી હટાણું ન કર્યું હોય એ ડગલા માંડે ભાઈઓ. અને પેલું જે ફરાક લેશે ને ઈ ગુલાબી કલરનું લીયક, મારી દીકરી આમાં પરી જેવી લાગશે. હા હા હા, બાપની ભાવના તો જુઓ દીકરી માટેની. અને ઘટના એવી બને કે ઈ ફરાક લઈ અને દીકરીને પહેરાવવામાં આવે ને આ ફરાક ટૂંકું થશે. એટલે માં કહે ક્યાં લઈ આવ્યા, આ ટૂંકું થયું, લાવો હું બદલાઈ આવું. અને માં દીકરી માટે ઈ ફરાક બદલાવીને પહેરાવે એટલે લાંબુ થશે. આનું કારણ શું? જેદી જેદી બાપ દીકરી માટે કપડા લઈ આવે ને તો ઈ ટૂંકા થાય અને માં લેવા જાય તો મોટા આવે. આનું કારણ શું સાહેબ? બાપ જ્યારે જ્યારે કપડા લેવા જાય છે ત્યારે ટૂંકા આવવાનું કારણ એટલું છે કે બાપ માટે દીકરીઓ કોઈ દી મોટી થતી જ નથી ને, એટલા માટે ટૂંકા કપડા આવે હે યાર. અને એટલે જ 21 વર્ષની દીકરી થાય ને તો બાપને ખબર નહીં હોય. માં કહે તમારી દીકરીનું હક પણ કરો, 21 વર્ષની થઈ સાહેબ. પુરુષ છે ને રોતો હોય ને તો અર્જુનભાઈ રૂડો ન લાગે, પણ પુરુષના જીવનમાં 2 પ્રસંગ એવા આવે કે રોતો હોય ને તો રૂડો બહુ લાગે. એક જેદી એની માં મરી જાય ને, શિવાજીના માં જીજાબાઈ ગુજરી ગયા ને તેથી શિવાજી 6 મહિનાનું છોકરું રોવે ને એમ રોવા માંડ્યા હતા.
માણસોએ આવીને એટલું કીધું તું તમે છત્રપતિ છો, તમારાથી રોવાય નહીં. અને તેથી શિવાજી મહારાજે એટલું કીધું તું છત્રપતિ શિવાજી કેનારા આ જગતમાં કેટલાય છે, પણ શિવા હુઈ જા ઈ કેનારી આ જગત છોડીને વહી ગઈ છે. મને રોવા દ્યો સાહેબ. માં છે ને ગમે એમ તોય મોઢે બોલું માં, મને હાચરી નાનપણ સાંભળે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા સાહેબ. અને બીજી ફરે પુરુષ જેદી એને દીકરીને હાહરે મોકલતો હોય ઈ પાદરમાં સાહેબ વેવાય અમે કાકલુદી કરતો હોય. બાપો મારી દીકરીથી કઈ ભૂલ થઈ જાય ને તો એને માફ કરજો. આહા ઈ કદાચ સાહેબ 10 જ મિનિટનો પાદર. આ ગામડામાં જેને જેને દીકરીઓ હાહરે મોકલી છે ને પૂછો તો ખરા, 20 મિનિટનો રસ્તો હશે ગામડાથી ઘરનો પાદરથી. પણ 40 વર્ષનો બાપ હશે કદાચ પેલા ખોરે દીકરી હોય એટલે 40 વર્ષનો થાય તા તો દીકરીને વરાવવાનો સમય આવે. અને એ દીકરીને જદી હાહરે મોકલે ને રહરો આંગુડે બાપ રોતો હોય, ઈ 20 જ મિનિટ દીકરીને વરાવી અને ઘરે પહોંચે ને ત્યાં ઈ બાપ 20 વર્ષ વધારે ગઈઢો થઈ ગયો હોય. 40 વર્ષનો બાપ 60 વર્ષનો થઈ જાય. શું કામ? એના કાળજાનો કટકો વયો ગયો છો. હા હા ઈ થાયકો પાયકો બાપ હોઈ જાય. અને હવારે ઉઠે ને એટલે ઘરમાં કોઈ લાઈટ ચાલુ કરવા વાળું હોય નહીં, કેમ કે એક ને એક દીકરી હોય ઈ વહી ગઈ હોય. એટલે આમ જ્યાં ઓસરીમાં આગળ આવીને જોવે તા સૂરજ ઉગ્યો હોય, સૂરજની જ્યાં પ્રકાશ જોવે ને તા બાપના હૃદયમાં હાય હાય થઈ જાય. સૂરજને ઠપકો દિયો કે તારા ઘરમાં અંજવારું અને મારા ઘરમાં અંધારું. અને મુંબઈના એક કવિ લખે ભાઈઓ, હા 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 સૂરજને ઠપકો દિયો કે દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત તો એ જાણત કે અંધારું શું ચીજ છે. હે સૂરજ, આ ત્રિલોકના નાથે એકદી સૂરજને જો દીકરી દીધી હોત ને તો ખબર પડત કે અંધારું કેને કહેવાય સાહેબ. અને દાદ સાહેબ તો લખે ને, હા હા કે કાળજા કેરો ઈ કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો કે મમતા રૂવે જેમ વેડુમાં હાજ વીરડો ફૂટી ગયો. આખું નથી ગાવું, એક લીટી મને બહુ ગમે. કદાચ દાદ સાહેબે આ લીટી શું કામ યાદી કરવી છે. ગામડા ગામમાં અહીંયા આટલી માવડિયું છો, નદીએ પાણી ભરવા જાતી, ખ્યાલ છે ને? તો કદાચ 10 વર્ષની દીકરી હોય ને અર્જુનભાઈ, એટલે એને ગાગર લઈને ભેગી મોકલશે માં. ઈ ગાગર છલકાતી ભરીને માથે મૂકશે ને એટલે ઘરે પહોંચશે ને તા લુગડા પલરી જાય. એટલે આ માવડિયું એમ કહે કે આ છલકાતી ગાગર નો ભર, 2 ખોબા બાઈને નાખી દે. જેને નદીએ પાણી ભર્યું છે એને ખબર છે છલકાતો હાંડો છલકાતી ગાગર નો ભરે. એટલે દીકરીને કહેવામાં આવે, એટલે 10 વર્ષની દીકરી માં કેમ કરે, આમ છલકાતી ગાગર ભરે, 2 ખોબા બાઈને નાખવાના થાય. પણ કેવી રીતે? એક ખોબો આંબલીના ઝાડવું બાજુમાં નાનું એવું હોય અને બાજુમાં એક પીપળીનું ઝાડવું હોય. એક ખોબો આંબલીના ઝાડવામાં નાખે, એક ખોબો પીપળીના ઝાડવામાં નાખે. ધીરે 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 દીકરી મોટી થતી જાય અને રોજ 2 ખોબા પાણી નાખે એટલે આ બાજુ આંબલી ને પીપળી ધીરે ધીરે મોટા થવા માંડે. દીકરીએ પોષણ આપ્યું છે, એ આંબલી ને પીપળી મોટા થાય. આ બાજુ 21 વર્ષની દીકરી થાય અને ઈ દીકરી હારે જાય અને જાન એમ કહેવાય છે કે પાદરમાંથી વિદાય થાય, નદી કાંઠે ચડે અને આંબલી ને પીપળીની નજર રોતી દીકરી ઉપર પડે અને દાદ સાહેબની કલમ આવે. હો હા હા જો આ લીટી, આંબલી પીપળી ડાળ બોલાવે બેની એક વાર હામું જો, આંબલી પીપળી ડાળ બોલાવે બેની એક વાર હામું જો. હવે ધ્રુસકા દેતી જે ધરામાં આજે ધૂબકા દેતી જે ધરામાં
આજ ધરોણરો થયો કાળજા કેરો ઈ કટકો. સાહેબ આ કાળજાના કટકા હંમેશા છૂટવા માટે હોય છે યાર. અને એટલે દરેક પ્રોગ્રામમાં કહું છું, ગુજરાતનો પરફેક્ટ આંકડો ખબર નથી પણ 1000 છોકરા છે 943 છોકરીઓ છે. વાહે વૈધા એને લીલ પૈણાવે ને ઈ તો બરણાટી દેતા જશે. એટલે કલાકાર તરીકે હાથ જોડીને વિનંતી કરું, જ્યારે ગામડામાં આ ટાઈપના પ્રોગ્રામ કરો ત્યારે ઘરે ઘરે એક એક દીકરીને જન્મ આપવાના પ્રાણ લેવરાવો. આ વસ્તુ સાચી કહું છું, દીકરીઓને જન્મ આપો સાહેબ. કેમ કે આવી દીકરીઓએ છે કલ્પના ચાવડાથી લઈને આપણને ઉજળા કર્યા છે ને, ત્યાંથી લઈને અત્યાર સુધીની આ દીકરીઓ, આ દીકરી હાલો આપણે આપણા સ્ટેજ ઉપર છે ને એના બાપનું ગૌરવ છે યાર. આ દીકરીઓ આપણે એમ કઈક શું દીકરીઓ કરી શકે? હાલો આ દેસાણી બાપુને ગૌરવ નહીં હોય? આપણે એમ કહી શકીએ દીકરીઓ શું કરી શકે? સાહેબ દીકરીઓ તો વર્લ્ડમાં ડંકા પાડી શકે એવી એક દીકરી એટલે કરિશ્મા દેસાણી. એમને વિનંતી કરું, એમને મજા આવે એવા ભજનો લોકગીતો લઈને આવે બેન કરિશ્મા બેન દેસાણી. અને 5 મિનિટ હા તો અમને હવે ચા પાઈ દો, ચા પાઈ દો.